આમ તો વિદ્યાર્થીના લક્ષણોની વાત કરું તો કાકા ચેષ્ટા બકો ધ્યાન સ્વાનંદ ઇન્દ્ર અલ્પાહારમ. કાકા ચેષ્ટા એટલે કાગડા જેવી. શું હોવું જોઈએ? કાકા ચેષ્ટા બકો ધ્યાન, બગલાનું ધ્યાન. બગલા જેવું ધ્યાન હોવું જોઈએ. પેલી માછલી દરિયામાં કે તળાવમાં માછલી બગલાનું ધ્યાન જોજો તમે, કેટલું એકાગ્ર હોય છે. કાકા ચેષ્ટા બકો ધ્યાન સ્વાનંદ ઇન્દ્ર. સ્વાનંદ ઇન્દ્ર એટલે સ્વાન એટલે કૂતરો. તમે કૂતરો ઊંઘ્યો હશે ને, બાજુ થઈને નીકળશો ને, ભલે હુઈ ગયો હશે પણ તમને જોશે. ટ્રાય કરવો જ કરજો. કાકા ચેષ્ટા બકો ધ્યાન સ્વાનંદ ઇન્દ્ર અલ્પાહારમ. અલ્પાહારમ એટલે થોડું ખાવું. તમે દાખલા તરીકે ઠાંસીને હેઠું ખાઈ વાંચવા બેહો, ભણવા બેહો તો મન પેલું થાય. એટલે આ વિદ્યાર્થીના લક્ષણો છે.